એકોન ગુણોત્તર. એકોન ગુણોત્તર એટલે શું? તો કે જેમાં અંશ છે એ નાનો હોય અને છેદ છે એ મોટો હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે એમ લખીએ 3/4, તો અંશ છે જો એ નાનો છે અને છેદ છે એ મોટો છે. અંશ 3 છે અને છેદ 4 છે. એટલે ટૂંકમાં શુદ્ધ અપૂર્ણાંક જેને કહેવાય એ એકોન ગુણોત્તર. અંશ નાનો, છેદ મોટો. પછી એકાધિક ગુણોત્તર, ઊંધું, અંશ મોટો અને છેદ નાનો. ફોર એક્ઝામ્પલ આપણે લખીએ 3/2, જેમાં અંશ છે એ મોટો છે. જો 3 છે એ મોટા છે, છેદ છે એ નાનો છે, એ 2 છે. એટલે આ અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે એકાધિક ગુણોત્તર. ત્યાર પછી શૂન્ય ગુણોત્તર એટલે કે જેનો અંશ જ શૂન્ય હોય એને શૂન્ય ગુણોત્તર કહેવાય. જેમ કે ફોર એક્ઝામ્પલ 0.3 બરાબર, તો અંશ છે એનો શૂન્ય છે, આવી રીતે લખાય ને, છેદમાં 3 છે, અંશ શૂન્ય છે, તો એને કહેવાય શૂન્ય ગુણોત્તર. ત્યાર પછી શૂન્યેતર ગુણોત્તર એટલે શું? તો કે અંશ કે છેદ, જેમ કે આપણે આમ લખી 2 માંથી a કે b, એકેય છે એ શૂન્ય ના હોય એને કહેવાય શૂન્યેતર ગુણોત્તર. 3/2 એકેય છે શૂન્ય ના હોવા જોઈએ એને કહેવાય શૂન્યેતર ગુણોત્તર. ત્યાર પછી વ્યસ્ત ગુણોત્તર એટલે કે ધારો કે આમ લખીએ a/b અને b/a, તો a/b નો વ્યસ્ત ગુણોત્તર કોણ થાય? તો કે b/, એને કહેવાય વ્યસ્ત ગુણોત્તર. આ હતા ગુણોત્તરના પ્રકાર. ન સમજાણું હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.